હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? તો આજે આપણે આજથી નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો ચેનલ ઉપર નવા બધા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો. અને આજથી 30 દિવસ પ્રોપર આપણે બ્લોગ નાખશું કે કપડામાં મતલબ કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ છે, કપડા કેટલાના આવેલા છે અને સાંજે એનું કેટલું ટોટલ મતલબ વેચાય છે અને એના પરથી આપણને કેટલો દિવસનો નફો મળે છે એ પ્રમાણેનું આપણે ટોટલ બજેટ બનાવીશું. અને જો તમે કપડામાં 2-3 વર્ષથી હશો તો તમને એમાં ખબર જ હશે કે મતલબ કેટલાની વસ્તુ આવે ને કયા ભાવે વેચવાની રહેશે. તો તમને જણાવવા માંગુ છું કે જે બી લોકો મતલબ ભાઈ પોતાનું કરવા માંગતા હોય અને જેમને ઘરથી સપોર્ટ ના હોય, તો તમે જ્યાં નોકરી કરો છો, જે સીટને ત્યાં નોકરી કરો છો, એમનું મતલબ બેંકમાં તમારો જે પગાર આવે ટ્રાન્ઝેક્શન કરાવો, પછીથી તમને પાસેથી લોન બી મળી જાય. કદાચ 2-3 વર્ષ ટ્રાન્ઝેક્શન તમારા મહિનાના હોય તો. અને ખોટી જગ્યાએ પૈસા ના નાખો. જો કે મોટા ભાગે આપણા ગુજરાતી શું કરે કે ધંધો કરવામાં એમને મતલબ નોકરી કરે, એવું નહીં કે નહીં કરતા, ગમે તે જગ્યાએ નોકરી કરે, એમાં મતલબ પૈસા બી સારા કમાય. પણ શું કરે કે થોડા પૈસા ભેગા થયા, 1-2 મહિના નોકરી કરીને ચાલો આપણે ભાઈબંધી મોબાઈલ લીધો, આપણે બી મોબાઈલ લઈ લઈએ. મોબાઈલમાં તમારે શું કામ છે? સમજો કે આમાં તમે ઇન્સ્ટા જુઓ છો, તમારા રીલ પોસ્ટ કરો છો, એમાં મોબાઈલ નોર્મલી ચાલી જ જાય. અને તમારે એમાં મતલબ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે આઈફોન લો, આઈફોન કઈ કામ નહીં લાગવાનો તમારે. જો અત્યારથી તમે 5 વર્ષ મહેનત કરશો તો એમાં તમને સફળતા બી મળવાની અને તમે 5 વર્ષ પછી આઈફોન છોડો એનાથી મતલબ 10 ગણું તમે જે મતલબ લાવવા માંગતા હોય લાવી શકો છો. તો મારો કહેવાનો મોટિવેટ એટલું જ છે કે તમે જે ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ના કરો. આમાં તમને સેટ પગાર આપે છે, 5-10 હજાર રૂપિયા પગાર તમારો હોય, જે બી હોય એમાંથી તમે 50% પોતાના બેંકમાં જમા કરવાનું રાખો અને 3-4 મહિના જો પેમેન્ટ એમાં થાય તો બી 20-30 હજાર રૂપિયા થઈ જાય. અને આ રીતે તમે 4-5 વર્ષ નોકરી કરો, આમાં તમારે 50-50 ગણો તો બી 2.5-3 લાખનું પ્રોફિટ બની જાય. અને જો આ તમારું ઇન્વેસ્ટમેન્ટ બધું તમે પછી એક જગ્યાએ નાખો, જાણે કે તમારે કપડાની દુકાન ખોલવી છે, તો કપડાની દુકાન ઉપર તમે 3 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશો ને ભાઈ, તો પોતાનો ધંધો ચાલુ થઈ જશે. અને બિઝનેસ કરતા પછી તમે આમાં કપડામાં રહી જાઓ 3-4 વર્ષ, આમાં તમે નોકરીમાં ભલે નોકરીમાં પગાર ઓછો હોય પણ આમાં તમારે પાછળથી પ્રોફિટ બહુ બનવાનું. અને તમે લોકો આવી મતલબ ખોટી જગ્યાએ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો એના કરતા આ પછી તમે 4-5 વર્ષ આવું પરિસ્થિતિ થોડી એવી હોય તો પૈસા ભેગા કરો, પછી બનાવો, લોન લો પછી બનાવો. આમાં લોન લેશો તો બી તમને નુકસાન નહીં થાય, કેમ કે કપડામાં કોઈ જાતનું કોઈ મોટું એવું નુકસાન આવતું નથી. જે લોકો વિચારે છે કે અમારે ધંધો કરવો છે અને આમાં કપડા લઈશું, કપડામાં નુકસાન આવશે તો, અને કપડામાં પાછળથી સારી રીતે ચાલે નહીં તો શું કરશું? તો ભાઈ આમાં કપડામાં એવું કશું જ નથી. તમારે એવું ના વિચારવાનું કે કપડામાં ચાલશે કે નહીં ચાલે. તમારી વસ્તુ તમારે ભલે 150 રૂપિયા લેશો, તમે 200-250 રૂપિયા લેશો, એમાં 100 રૂપિયા તમને પ્રોફિટ મળે, એ બી કપડામાં તમારે કઈ નુકસાન નહીં. એ બીજું કપડું તમે લેશો એમાં તમારા પ્રોફિટ કવર થઈ જ જવાનું. અને એવું હોય તો થોડા શેઠનો કોન્ટેક્ટ રાખો કે શેઠ હું તમારે ત્યાં 4-5 વર્ષ નોકરી કરીશ અને સારો એવો વ્યવહાર બનાવો, જેથી શેઠ એમના મતલબ જે બી વેપારી છે એમને તમારો કોન્ટેક્ટ કરાવશે કે ભાઈ સારો છે અને આમાં તમે થોડા ઘણું બાકીમાં આપશો તો બી એ તમારો વ્યવહાર સાચવશે. તો ભાઈઓ, આપણે ચેનલમાં નવો જ છું, આજથી જ બ્લોગ અપલોડ કરવાનું ચાલુ કરવાનું. અને તમને હું રોજ એવા જે બી ટોટલ થશે એમાં તમને કહીશું બીજા દિવસે કે આજે આપણે આટલાનું મતલબ વેચાણ કર્યું હતું અને આમાં આટલું પ્રોફિટ છે. સમજો કે મારો પગાર ભલે અહીંયા હું નોકરી કરું છું પણ વર્ષ પછી મારે બી પોતાનું જ કરવાનું છે. કેમ કે હું આજે તમને જણાવવા માંગુ છું કે ગમે તે ધંધો કરો એમાં તમે ખોટી જગ્યાએ પૈસા બાઇક લેવામાં, મોબાઈલ લેવામાં ના નાખો. અને એ પૈસા સાચવો અને 2-3 વર્ષ પછી પોતાનો ધંધો ચાલુ કરો. જો ઇન્વેસ્ટમેન્ટ પોતાનું રહેશે તો એમાં પ્રોફિટ બી બહુ જ મળવાનું છે તમને. અને તમે બાઇક લેશો, મોબાઈલ લેશો, એ 6-8 મહિના જશે, એના પછી તમારા કઈ કામનું નહીં. સમજો કે થોડા ચાલતા જશો તો એમાં કોઈ તમને તકલીફ નહીં પડે. અને જે સાધન જૂનું થશે એમ તમારે એમાં પૈસા ઓછા જ થવાના છે. આમાં તમે વર્ષ ભરી ઇન્વેસ્ટમેન્ટ કરીને કપડામાં ધંધો બીજે ગમે તે કરશો ને બીજી જગ્યાએ ધંધો, તો એ તમારે પ્રોફિટ ડબલ થવાનો જ ચાન્સ છે. એમાં તમને નુકસાન નહીં જાય. અને નુકસાન એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો જ ના ખોટી જગ્યાએ કે તમને નુકસાન જાય. આવા ધંધામાં કરો, આવા ધંધામાં આવા જ્યાં સેટ હોય ત્યાં નોકરી લાગી જાઓ તો નોકરીમાં બી તમને પ્રોફિટ બહુ મળવાનું. જો શેઠ સારા હશે તો તમને દુકાન કરવામાં બી સપોર્ટ કરશે. જો મારા શેઠ બી બહુ સારા છે, અમને મને દુકાન મતલબ 3-4 વર્ષ મારે થઈ ગયા. આ વર્ષે મને એમ કહે છે કે હવે તારે પોતાની દુકાન કરવી હોય તો હું તને બહુ સપોર્ટ કરીશ. મતલબ તું પોતાનું કર લે, હવે તને હું જે જગ્યાએ માલની ખરીદી કરે ત્યાંથી મને માલને પણ ખરીદી કરી આપશે. અને એમાં જે બી અમારા કપડામાં કેવું કે જો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ના કરવાનું હોય. અંદર અમે લાખ રૂપિયા નાખ્યા તો મને 2 લાખનું બાકીમાં બી મળી જાય. અને એ તમારે કપડા વેચીને જ આપવાના છે. એવું નહીં કે તમે જે માલ લાવ્યો તમે બીજા દિવસે એને 2 લાખ આપી દો.
તમે હપ્તો કરાવી શકો છો. એમાં મતલબ 7 દિવસથી નાખો, 10,000 નાખો, 5,000 રાખો, જેવો તમારો ધંધો ચાલે એ પ્રમાણેનું ઇન્વેસ્ટમેન્ટ રાખો. તો આજના આ બ્લોગમાં હું એટલું જ કહેવા માંગુ છું કે ભાઈઓ, ખોટી જગ્યાએ તમારું ઇન્વેસ્ટમેન્ટ ના નાખો અને જે પૈસાની બચત કરો એ સારી જગ્યાએ અને વ્યવસ્થિત રીતે પોતાનો ધંધો ચાલુ કરી શકો એવી જ વિચારથી નાખો. તો જય માતાજી, વંદે માતરમ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને રોજ આ ટાઈપના અપલોડ બ્લોગ, નાના નાના મિની બ્લોગ જ અપલોડ કરીશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. અને આપણે 30 દિવસ પછી પ્રોપર મારું બોલવાનું પણ અલગ હશે અને હું ધંધો કરીને બી અલગ બતાવીશ અને પોતાનો ધંધો કઈ રીતે કરાય, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એ બી તમને જણાવીશ. તો જય માતાજી, ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો.